નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। તાપી જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવેદન અપાયું। તાપી જિલ્લા કલેક્ટરને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેજા હેઠળ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શ્રીમદ ભગવદ્ ગીતાનો શિક્ષણનો અભ્યાસક્રમમાં કાયમી સમાવેશ કરવા બાબતની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી 12 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે સોંગઢ આરટીઓ નજીકથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સોંગઢ પોલીસ મથકમાં ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી મુકેશ કસવાલા નાઓને સોંગઢ આરટીઓ નજીકથી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે માહિતી આજે 2 કલાકે મળી હતી। સોંગઢ પોલીસે મચ્છી માર્કેટ નજીકથી 2 ઈસમોને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી। તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથકના માણસોએ બાતમીના આધારે સોંગઢ મચ્છી માર્કેટ નજીકથી મુંબઈથી નીકળતા વરલી મટકાનો જુગાર રમાડતા 2 ઈસમો સલમાન કુરેશી અને જીતુ ગામિત નાઓને 8,200 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 5 કલાકે મળી હતી। તાપી સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાઈ હતી, જેમાં જિલ્લાના અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી આજે 1 કલાકે મળી હતી। તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ચીખલી ભેંસ રોડ ખાતે આવેલ ક્વોરી લીઝ કાયમી ધોરણે બંધ કરવા બાબતે આવેદન આપી અલગ અલગ મુદ્દાને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના આગેવાનો હાજર રહ્યા હતા, જે માહિતી આજે 4 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના ગુણસદા ગામેથી બાઇકની ચોરી થતાં ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ગુણસદા ગામેથી બાઇકની ચોરી થતાં ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ફરિયાદી વિપુલ ગામિતની 49,500 રૂપિયાની કિંમતની બાઇકની ચોરી ઘરના આંગણામાંથી થતાં ફરિયાદી દ્વારા ફરિયાદ કરવામાં આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 12:30 કલાકે મળી હતી। તાપી એલસીબી પોલીસે વ્યારાના નવા બસ સ્ટેશન રોડ પરથી વોન્ટેડ આરોપીને ઝડપી લીધો। તાપી જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસો બાતમીના આધારે વ્યારા શહેરના નવા બસ સ્ટેશન રોડ પરથી સુરત જિલ્લાના માંડવી પોલીસ મથકમાં સુલેહ શાંતિના ગુનામાં વોન્ટેડ આરોપી રણજીત ચૌધરી નાઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી આજે 5:15 કલાકે મળી હતી। વ્યારા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના કેટલાક સભાસદો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। તાપી જિલ્લાના કલેક્ટરને વ્યારા દૂધ ઉત્પાદક સહકારી દૂધ મંડળીના કેટલાક સભાસદો દ્વારા આવેદન અપાયું હતું, જેમાં મંડળીના હોદ્દેદારોના સુમૂલમાંથી આવેલ એમટી હોદ્દેદારો નહીં આપી મંડળીના મંત્રી કમલેશ પટેલ નાઓ દ્વારા મનસ્વી રીતે સભાસદોની એમટી અટકાવી રાખેલ હોય, જેને રિલીઝ કરવાની માંગ કેટલાક સભાસદો દ્વારા કરવામાં આવી છે, જેમાં કેટલાક આક્ષેપ સાથે આવેદન આપવામાં આવ્યું હતું, જે માહિતી આજે 3 કલાકે મળી હતી। વેલદા ગામે કાદવ કિચડના રસ્તાને લીધે ખેડૂતોને ખેતરમાં જવામાં મુશ્કેલી પડતા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું। નિઝર તાલુકાના વેલદા ગામે ખેડૂતોના ખેતીકામ માટે અવરજવર કરવા અલાયદા રસ્તાની સુવિધા જ ન હોવાથી ખેડૂતોએ કાદવ કિચડગ્રસ્ત રસ્તા ઉપરથી પસાર થવું પડે છે। વાવણીથી લણણી સુધી ખેડૂતો ભારે હાલાકી ભોગવતા હોય, જેઓને ડામર રોડની સુવિધા પૂરી પાડવા અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી હતી, જે અંગેની માહિતી 4 કલાકે મળી હતી। આજે બુલેટિનમાં બસ આટલું જ, અને સમયક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે, અને મને રજા આપશો। આભાર। જય હિન્દ, જય ભારત।